ધોરણ 11 પ્રથમ પરીક્ષા BA અથવા OC વિષય છે આપણો, એમાં કઈ રીતનું માળખું હશે એ આપણે સમજવાના છે. ખૂબ અગત્યનો વિભાગ છે વિભાગ A, જેની અંદર 10 પ્રશ્નો પૂછાવાના છે. એનો મતલબ કે આ 10 પ્રશ્નોના 10 ગુણ છે. આ 10 પ્રશ્નો પૂછાવાના ક્યાંથી? તો આપણી પાસે 1, 2, 3, 4 અને 5 એમ કુલ કેટલા ચેપ્ટર છે? તો 5 ચેપ્ટર છે. અને આ જો 5 ચેપ્ટર હોય તો દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે. દરેકમાંથી 2 એટલે કેટલા થઈ જાય? 10. અને આ જ 10 ની તૈયારી કરવાની. કદાચ એવું બને કે એકાદ પ્રશ્ન આમ તેમ થાય કે ગુજરાતની તો સ્કૂલ કેટલી બધી, અને બધી સ્કૂલોની અંદર જો આ પ્રમાણે પૂછવા જાય તો આપણી વાત કોણ માને? કોઈ નહીં માને. એટલા માટે એટલે કોઈ ચિંતા નહીં કરવાની. આ દરેકના પ્રશ્નો તૈયાર કરેલા, 1 પૂછે, 2 પૂછે કે 4 પૂછે, આપણને શું વાંધો આવે? કોઈ વાંધો નહીં આવે, પણ 2 તૈયારી રાખવાની. વિભાગ B ની અંદર 5 પ્રશ્નો પૂછવાના અને એના 5 ગુણ છે. ચેપ્ટર તો 5 છે, એનો મતલબ કે દરેકમાંથી 1 પ્રશ્ન પૂછે. આ દરેક ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન પૂછે તો કેટલા થઈ જાય? 5 થઈ જાય. એટલે દરેકમાંથી 1 ની તૈયારી કરજો. વિભાગ E માટે ખૂબ અગત્યનું, ખાસ ધ્યાન રાખજો. 8 માંથી કેટલા પૂછાવાના? તો 8 માંથી 5 પ્રશ્નો પૂછાવાના. 8 માંથી 5 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના? 1, 2, 3, 4 અને 5 એમ ચેપ્ટર કેટલા? તો ચેપ્ટર તમે જોઈ શકો 5 ચેપ્ટર, એટલે દરેકમાંથી 1 તો કન્ફર્મ થઈ ગયો. દરેકમાંથી 1 કન્ફર્મ થઈ ગયો તો હવે ક્યાંથી પૂછાય? તો હવે કદાચ પહેલા ચેપ્ટરમાંથી 2 પૂછાઈ શકે, ત્રીજામાંથી 2 પૂછાઈ શકે અને પાંચમામાંથી 2 પૂછાઈ શકે. તમે કહેશો સર આવું કેવી રીતના? તો એવું સમજાવજો. અહીંયા ચેક કરજો. અહીંયા આપણને એવું કીધેલું છે, પહેલું ચેપ્ટર 12 માર્ક્સનું, ત્રીજું ચેપ્ટર 12 માર્ક્સનું અને પાંચમું ચેપ્ટર 12 માર્ક્સનું. એટલે મેજોરિટી પ્રશ્નો પૂછવાનો ચાન્સ કયો? પહેલું, ત્રીજું અને પાંચમું. આપણને ખબર નથી ક્યાંથી પૂછવાનું, પણ તૈયારી કરવાની પહેલું, ત્રીજું અને પાંચમું એની વધારે કરવાની. બાકી બીજું અને ચોથું એની બી કરવાની તો ખરી જ, પણ પહેલું, ત્રીજું, પાંચમું છે એની તૈયારી વધારે કરવાની. એટલે એમાંથી વધારે પ્રશ્નો આવી શકે. બાકી તમારે તૈયારી કરવી હોય તો તમારે તો 1, 2, 3, 4 અને 5 બધામાંથી જ પૂછાવાનું છે. પણ કોઈકમાંથી 2 પૂછાય અને કોઈકમાંથી 1 પ્રશ્ન પૂછાય. હવે કોઈકમાંથી 2 પ્રશ્ન પૂછાય તો આપણને સમજો કે લખેલું ચેપ્ટર નંબર 1 એમાંથી 2 પૂછાયા, ચેપ્ટર નંબર 3 એમાંથી 2 પૂછાયા અને ચેપ્ટર નંબર 5 એમાંથી 2 પૂછાયા. તો બની શકે કોઈ સ્કૂલમાં એવું નહીં કરે, કોઈ સ્કૂલવાળા શિક્ષકે બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર નહીં કાઢવું હોય, હવે ત્રીજામાંથી 2 પૂછી લીધા એની જગ્યાએ બીજામાંથી 2 પૂછી લીધા, તો કંઈ લૂંટાઈ થોડી જવાનું છે. આપણે તો બધું વાંચેલું છે, એ બીજામાંથી પૂછે કે ત્રીજામાંથી પૂછે, આપણે તો દરેકમાંથી 1 પૂછાવાનું એ પ્રમાણે વાંચેલું જ છે. એટલે 8 માંથી 5 તો આપણે સરળતાથી લખી શકવાના છે, એટલે કોઈ મુશ્કેલી નહીં થાય. હવે એ જે D વિભાગ છે એ D વિભાગની વાત કરીએ, પછી પાછા અહીંયા આવીએ. વિભાગ D છે. વિભાગ D માં પણ એવું જ છે. 8 માંથી કેટલા? 5 લખવાના. અને 8 માંથી 5 માટે હું તમને કોઈ રિસ્ક નહીં લેવા દઉં, એટલે તમારે દરેક ચેપ્ટરમાંથી 1 વાંચી લેવાનું. 5 ચેપ્ટરમાંથી 1. પણ જે ચોથું ચેપ્ટર છે ને એ ચોથામાંથી અને આપણે વાત કરેલી બીજામાંથી, એ બીજા ને ચોથામાંથી પણ 1 પૂછાઈ શકે એવી તૈયારી રાખવાની. એમ તો નહીં જ પૂછાય, પણ તૈયારી રાખવાની. એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું દરેકમાંથી 1 અને પહેલું, ત્રીજું અને પાંચમું એમાંથી 2. આવી તૈયારી જો કરીએ તો કદાચ મુશ્કેલી નહીં થાય. પણ જે D વિભાગ છે ને એમાં 1 પ્રશ્ન કેવો પૂછાવાનો ને એ છેલ્લે કેવો, એટલે કેસ સ્ટડી ટાઈપ વાળો, એ તમને બતાવું બી એટલે ખબર પડી જાય. હવે E વિભાગની અંદર 3 પ્રશ્નો પૂછાવાના અને 3 માંથી લખવાના કેટલા? તો 3 માંથી લખવાના 2. 3 માટે હું કેવું, 1 ચેપ્ટરની તૈયારી કરવાના. પહેલું, ત્રીજું અને પાંચમું આ 3 ચેપ્ટર તો તૈયાર કરવાના જ. આ 3 માંથી જ આવશે. પણ કોઈક શિક્ષકે મેં તમને કીધું એ પ્રમાણે કે બ્લુપ્રિન્ટ મુજબ એને પેપર નહીં કાઢવું હોય, એ પોતાની ઈચ્છા મુજબ પેપર કાઢવું હોય, બધા યુટ્યુબ વાળા વિડીયો બનાવીને ખોટા ફરવા હોય, તે કદાચ બીજામાંથી અને ચોથામાંથી પૂછી લે તો તમારું તો આવી બને. તમારું તો બધું જે કંઈ વાંચેલું હોય આખી જિંદગી લૂંટાઈ જાય એવું લાગે તમને તો. એટલે તમારે શું કરવાનું? બીજું અને ચોથું બી વાંચી લેવાનું. કોઈ રિસ્ક નહીં લેવાનું, કોઈ જાતનું આપણને કંઈ લૂંટાઈ જવાનું નથી. પહેલું, ત્રીજું ને પાંચમું બહુ જ કમ્પ્લીટલી વાંચવાનું અને બીજું ને ચોથું છે ને એમાં થોડુંક જોઈ લેવાનું. હવે E ની વાત કરીએ તો E ની અંદર આપણને કયા પ્રશ્નો પૂછાવાના? તો ખાસ ધ્યાન અહીંયા આપજો. જે D ને E, તો D ની અંદર 1 પ્રશ્ન તમને આવો પૂછે, એને કેસ સ્ટડી ટાઈપ પ્રશ્ન કહેવાય. જો શું કીધેલું છે એમાં,
વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. આ વિધાન સાચું છે કે નહીં તેના વિશે સ્પષ્ટતા કરી ભેદ બતાવો. એટલે કેસ સ્ટડી ટાઈપ તમને પ્રશ્ન પૂછી શકે. શેમાં? ડીમાં અને ઈમાં. અને એની નીચે પણ જો કેસ સ્ટડી ટાઈપ જ પ્રશ્ન થયો, આ પ્રશ્ન પણ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન કહેવાય. એટલે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન આવો આવી શકે. એટલે આ પ્રમાણે તમારે તૈયારી કરવાની. આ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન કહેવાય. અને એક તમને ડી ની અંદર અને એક ઈ ની અંદર કેસ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછવાના છે. જો આ પ્રશ્ન આપણા સિલેબસમાં આવતો હોય તો આપણને એ પણ પૂછાશે. ઓકે, ત્યાર પછી ઈ ની અંદર પણ એક પ્રશ્ન આપણને કેસ સ્ટડી ટાઈપ પૂછાશે. જો આ પ્રશ્ન આ જે નીચે છેલ્લો પ્રશ્ન આપેલો છે એ પણ આપણને કેસ સ્ટડી ટાઈપ પ્રશ્ન પૂછેલો કહેવાય. જો આ બી કેટલો મસ્ત પ્રશ્ન પૂછેલો છે. એટલે હવે આવા પ્રશ્નો પૂછાવાના છે. તમને એવું લાગશે કે તમને કેવા પ્રશ્નો પૂછેલા, એટલે આ પ્રમાણેના પ્રશ્નો તમારે તૈયાર કરવાના. મૌલિકતા તમારે રાખવી પડે. અને છેલ્લો પ્રશ્ન જોવા, આવો પ્રશ્ન આપણને પૂછાશે. આ પ્રશ્ન પૂછાય તો કોઈ ચોપડામાં જોવા નથી મળવાનું, કોઈ જગ્યા તમને નહીં મળે. એની આધારે તમારે પોતે જ પ્રશ્ન લખવો પડે. અને એ પ્રશ્ન માટે તમારા શિક્ષકે જો તમને સારી રીતે તૈયારી કરાવેલી હશે ને તો જ તમે લખી શકો. એટલે આવા પ્રશ્નો આપણને પૂછાવાના છે. 3માંથી 2 પૂછાવાના, 3માંથી 2 લખવાના, પણ એક તો તમને આવો પ્રશ્ન પૂછાવાનો છે. અને ડી ની અંદર પણ એક પ્રશ્ન તમને આવો પૂછાવાનો છે. એટલે ખાસ તૈયાર કરજો. કોઈ જાતનું રિસ્ક નહીં લેતા. આપણે કોઈ ચિંતા નહીં કરવાની. 3માંથી આપણને કેટલા પૂછાવાના છે? 2. હવે તમે એવું કીધું સર તમે બ્લુ પ્રિન્ટ આપીને નવાઈ શું કરી? અરે ભાઈ નવાઈ કઈ નથી કરી. રિસ્ક નહીં લેવાનું. રિસ્ક લઈ તો મુશ્કેલી ઊભી થાય. 3 પ્રશ્નો પૂછાવાના હોય તો મેં તમને કહી દીધું, પહેલું, ત્રીજું અને 5મું એકદમ જ સારી રીતે વાંચી લેજો. કોઈ મુશ્કેલી નહીં થાય. અને સમય રહી તો બીજું અને ચોથું પણ જોઈ લેવાનું. કારણ કે જોઈ લીધું હોય અને ટાઈમ હોય અને પરીક્ષામાં બેસે તો જોયું હોય તો થોડું કામ લાગે. બાકી તો બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમે તૈયારી કરો, નહીં આવો તો આવીને વિડીયોમાં કોમેન્ટ કરશો કે ત્યાં કીધું ને આવ્યું નહીં. એના કરતાં રિસ્ક લેવા વિના સારી એવી તૈયારી કરજો. મુશ્કેલી નહીં થાય એવી તૈયારી કરજો જેથી કરીને સારા એવા માર્ક્સ આવી શકે. આભાર.